નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, ભારત તરફ આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, વાસ્કો દ ગામાએ. નંબર 2, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? તો પોર્ટુગીઝ. નંબર 3, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું વ્યાપારીકરણ કર્યું. નંબર 4, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય? તો વિરલ. નંબર 5, જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે? તો જંતુનાશકો. નંબર 6, નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? તો રશિયા. નંબર 7, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો સૂર્ય. નંબર 8, ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે? તો બિન સાંપ્રદાયિક. હવે પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી, ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠી મથક સ્થાપી હતી. નંબર 2, રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેતનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. નંબર 3, ઘરેનું મોટાભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું. નંબર 4, ક્રાયોલાઇટ નામનું ખનિજ યુરોપના ગ્રીનલેન્ડ પ્રદેશમાંથી મળી આવે છે. નંબર 5, નદીઓ પર તૈયાર કરવામાં આવતી બહુહેતુક યોજનાઓ માનવસર્જિત સંસાધનો છે. નંબર 6, અધાતુમય ખનિજોમાં ધાતુ હોતી નથી. નંબર 7, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય મધ્યપ્રદેશ છે. નંબર 8, આપણા દેશની સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન 3, એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તો જોઈએ. નંબર 1, ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ખોટું. નંબર 2, દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. સાચું. નંબર 3, કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી. તો આ વિધાન સાચું છે. નંબર 4, રણ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે. તો ખોટું. નંબર 5, જળ એ જીવન છે. સાચું. નંબર 6, ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે. સાચું. નંબર 7, તાંબામાં કલાઈ ભેળવવાથી પિત્તળ બને છે. તો આ વિધાન ખોટું છે. નંબર 8, સંઘ સરકારને રાજ્ય સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. હવે પ્રશ્ન 4 બંધ બેસતા જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, દેશનો મૂળભૂત દસ્તાવેજ એટલે બંધારણ. નંબર 2, વિશ્વમાં સૌથી મોટું લિખિત બંધારણ ભારત. નંબર 3, બંધારણ સભાના અધ્યક્ષ. તો એમાં આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બંધારણની ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ. તો એમાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. હવે એની અંદર કારણો આપેલા છે. તો કારણો તમારે 4 માર્કના રહેશે. તો પહેલું, પ્લાસીન યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કારણો છે એના આન્સર હું બોલતો નથી, તમારે જાતે જોઈને લખવા પડશે. બીજો છે, અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી. એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 છે તમારે 8 માર્કનો રહેશે. તો અહીંયા પ્રશ્ન 5નું પણ વાંચન નથી કરતો. જો વાંચન કરાવીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે. પહેલો, ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્તરે વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપ્યા હતા? બીજો, માલવારી પદ્ધતિ ક્યારે કોને દાખલ કરી હતી? નંબર 3, ભારતની ઘરેની વિશેષતા શી હતી? નંબર 4, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? નંબર 5, માનવ સંસાધન વિકાસ કોને કહેવાય? નંબર 6, પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? નંબર 7, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? નંબર 8, નાગરિકને કઈ કઈ સ્વતંત્રતાઓ મળી છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બધાના જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.